ઓકે, સારું. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હરિઓમ. બધા મજામાં? સારું. આજે આપણે પ્રસારમાનમાં લેક્ચર નંબર 7 સ્ટાર્ટ કરીએ છીએ. જોઈએ. હવે આજે આપણે વિભાગ ડી દાખલા નંબર 9 પેજ નંબર 167 એ સ્ટાર્ટ કરીએ છીએ. જો દાખલો 9 પેજ નંબર 167 જોઈએ. શું કહે છે? એક નર્સરીમાં 100 છોડ પર રહેલ ફૂલની સંખ્યા વિશે નીચે આપેલી માહિતી પરથી છોડ દીઠ ફૂલની સંખ્યાનું ચતુર્થક વિચલન શોધો. ચતુર્થક વિચલન અંડરલાઈન કરો. ઓકે, જોઈએ. જો તમને આપ્યું છે ફર્સ્ટ કોલમ ફૂલની સંખ્યા x 11 13 15 17 19 21 23 25. બીજો છોડની સંખ્યા f એટલે કે આવૃત્તિ, બરાબર, એ છે 5 8 13 20 22 18 10 4. એનો ટોટલ n બરાબર 100. ચલો, તમારો ટાર્ગેટ છે ચતુર્થક વિચલન. ફોર્મ્યુલા તો કે QD બરાબર Q3 Q1 છેદમાં 2. પછી QD બરાબર Q3 Q1 છેદમાં 2. તો આ Q1 અને Q3 માટે તમારે સંચય આવૃત્તિની જરૂર પડશે. પાછું શેની જરૂર? તો કે સંચય આવૃત્તિની જરૂર પડશે. તો જોઈએ સંચય આવૃત્તિ. જો પહેલું 5 તો સામે 5, પછી કરો ક્રોસનું પ્લસ. પાછું શું કરવાનું? ક્રોસનું પ્લસ. તો જોઈએ 8 + 5 13, 13 + 13 26, 20 + 26 46, 22 + 46 68, 18 + 68 86, 10 + 86 96, 4 + 96 100. તો આ રીતે તમને CF મળી જશે. ચલો પછી છે Q1 ફોર્મ્યુલા શું? તો કે Q1 બરાબર n+1 છેદમાં 4 માં અવલોકનની કિંમત. ચલો જોઈએ. તો n છે તમારે 100 + 1/4 માં અવલોકનની કિંમત. તો અહીંયા થાય 100 + 1 101/4 એટલે 25.25. એટલે થશે Q1 બરાબર 25.25મું અવલોકન. હવે એ જોવાનું તમારે CF માં, બરોબર? કેમાં જોવાનું? તો કે CF માં. હવે 25.25મું અવલોકન CF માં જુઓ તો 26 માં આવે. કેમાં આવશે? 26 માં આવે. અને 26 ની સામે છે 15. તો એનો મીનિંગ થયો Q1 બરાબર 15. શું થયો મીનિંગ? કે Q1 બરાબર 15. પછી છે Q3. ચલો ફોર્મ્યુલા શું Q3 નો? તો કે Q3 બરાબર 3 n+1/4 માં અવલોકનની કિંમત. બરાબર? મૂકો કિંમત. n બરાબર 100. તો થશે 3 100 + 1/4 માં અવલોકનની કિંમત. આ થાય 100 + 1 101, 101 + 4 101/4 એટલે 25.25. પાછું 100 + 1 101, 101/4 એટલે 25.25. આ બેનો ગુણાકાર કરીએ
3 ગુણ્યા 25.25 એટલે થાય 75.75, બરાબર. પાછું 3 ગુણ્યા 25.25 એટલે 75.75, એટલે 75.75 નું અવલોકન CF માં જુઓ તો એ 86 માં આવે. શેમાં આવે? તો કે 86 માં આવે. 86 ની સામે છે 21. પાછું 86 ની સામે 21, અવલોકન 86 માં આવે. એટલે કહી શકો Q3 બરાબર 21. પાછું શું થાય? તો કે Q3 બરાબર 21. તો આ મળી ગયું. હવે છે ચતુર્થક વિચલન. ફોર્મ્યુલા QD બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2. બરાબર, કિંમત મૂકો. Q3 21, Q1 15. પાછું Q3 21, Q1 15. તો થશે QD બરાબર 21 ઓછા 15 છેદમાં 2, એટલે 6 ના છેદમાં 2, એટલે થયું 3. તો આન્સર થયો QD બરાબર 3. બરાબર, શું આન્સર? QD બરાબર 3. બરાબર, આ રીતે છે. જોઈ લો સમ 1 મિનિટ. ઓકે, સારું.
સારું, તો હવે આપણે નેક્સ્ટ સમમાં જઈએ. જુઓ દાખલા નંબર 11 પેજ નંબર 167. જો શું કહે છે? પ્રચલિત સંકેતોમાં સિગ્મા ડી બરાબર 25, સિગ્મા ડી સ્ક્વેર બરાબર 272, n બરાબર 100 અને ધારેલો મધ્યક 4 છે. તો આ માહિતી પરથી ચલનાંક શોધો. બરાબર, ચલનાંક અંડરલાઈન કરજો. બરાબર, હવે તમારો ડેટા આપ્યો છે સિગ્મા ડી 25, a બરાબર 4, સિગ્મા ડી સ્ક્વેર 272, n બરાબર 100 અને ટાર્ગેટ ચલનાંક. ઓકે, શું ટાર્ગેટ છે? તો કે ચલનાંક. ચલો પહેલું સ્ટેપ મધ્યક. ફોર્મ્યુલા શું? તો કે મધ્યકનો એઝ યુ નો વેરિયેબલ કે ભાઈ x બાર બરાબર a પ્લસ સિગ્મા ft છેદમાં n. અહીં ઘણા લોકો શું છે કે c લે અને ઘણા લોકો ન લે. પ્રશ્નમાં હોય મલ્ટીપ્લાય c. બરોબર, તમે લો ક્વેશ્ચનમાં આપે તો લેવાય, ન આપે તો નહીં લેવાનું. ઓકે, તો ચલો લ્યો તોય ચાલે, ન લ્યો તોય ચાલે. અહીંયા નથી એટલે મેં લીધું નથી. ઓકે, ચલો તો તમારો ફોર્મ્યુલા x બાર બરાબર a પ્લસ સિગ્મા ft છેદમાં n. મૂકો કિંમત તો થશે x બાર બરાબર a 4 વત્તા સિગ્મા ft 25 છેદમાં 100. તો થશે x બાર બરાબર 4 વત્તા 25 ના છેદમાં 100 0.25 પ્લસ કરો એટલે x બાર બરાબર 4.25. પાછું x બાર બરાબર 4.25. પછી છે પ્રમાણિત વિચલન s. બરાબર, ચલો એનો ફોર્મ્યુલા શું? તો કે ભાઈ s બરાબર વર્ગમૂળ સિગ્મા d સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા d અપોન n એનો સ્ક્વેર. કિંમત મૂકો. સિગ્મા d સ્ક્વેર 272 છેદમાં 100 ઓછા સિગ્મા d 25 છેદમાં 100 એનો વર્ગ. બરોબર, અહીં ભાગાકાર કરો. 272 છેદમાં 100 એટલે 2.72 ઓછા 25 ના છેદમાં 100 એટલે 0.25 નો વર્ગ. પાછું 25 ના છેદમાં 100 એટલે 0.25 નો વર્ગ. ચલો હવે વર્ગ કરો તો થશે s બરાબર વર્ગમૂળ 2.72 ઓછા 0.25 નો વર્ગ થાય 0.0625. પાછું શું થાય? 0.0625. ઓકે, ચલો હવે માઈનસ કરો તો થાય 2.6575. પાછું શું થાય? 2.6575. એનું વર્ગમૂળ કાઢો તો આવે 1.63. તો થયું s બરાબર 1.63. બરોબર, આનું વર્ગમૂળ શું? 1.63. તો થયું s બરાબર 1.63. ચલો હવે ચલનાંક. સિમ્પલ ફોર્મ્યુલા શું? તો કે ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100. બરોબર, તો કિંમત મૂકો. s 1.63, x બાર 4.25 ગુણ્યા 100. હવે તમે જાણો છો 1.63 ગુણ્યા 100 એટલે 163 છેદમાં 4.25. બેનો ભાગાકાર કરો તો થશે ચલનાંક બરાબર 38.35%. બરોબર, શું થાય? પાછું બેનો ભાગાકાર કરો આ બેનો તો આવે ચલનાંક બરાબર 38.35%. તો આ રીતે પોસિબલ થઈ શકે. ઓકે, જોઈ લો 1 મિનિટ. સારું, ને તમારે
આ બધા સમ તમારી પાકી નોટમાં વ્યવસ્થિત લખવાના રહેશે. સારું, જો હવે નેક્સ્ટ સમ જોઈએ. હવેનો દાખલો જોઈએ. 13મો સમ. જુઓ શું કહે છે કે 10 અવલોકનનો સરવાળો 80 અને અવલોકનોના વર્ગોનો સરવાળો 800 છે અને આ માહિતી પરથી ચલનાંક શોધો. 12મો દાખલો કેન્સલ છે કેમ કે એ મિશ્ર પ્રમાણિત વિચલનનો છે. તો જોઈએ 13મો સમ. 10 અવલોકન એટલે n બરાબર 10, સરવાળો 80 એટલે સિગ્મા x બરાબર 80, પછી અવલોકનના વર્ગનો સરવાળો 800 છે એટલે આનો વર્ગ કરી નાખો. આનો વર્ગ થાય સિગ્મા x વર્ગ બરાબર 800 નો વર્ગ થશે સિગ્મા x વર્ગ બરાબર 800 અને ટાર્ગેટ પૂછ્યો ચલનાંક બરાબર ક્વેશ્ચન માર્ક. બરાબર, શું ટાર્ગેટ? તો કે ચલનાંક બરાબર ક્વેશ્ચન માર્ક. ચલો જોઈએ ફોર્મ્યુલા શું? તો કે પહેલું મધ્યક. તમને ખબર ચલનાંકનો ફોર્મ્યુલા શું છે? તો કે s ના છેદમાં x બાર ગુણ્યા 100. એટલે તમારે s અને x બાર જોશે. એટલે પહેલું કામ x બાર. તમે સમજો છો x બાર ફોર્મ્યુલા શું? તો કે ભાઈ x બાર બરાબર સિગ્મા x અપોન n. મેં તમને કહ્યું છે જેવો ડેટા એવો ફોર્મ્યુલા. શું? જેવો ડેટા એવો ફોર્મ્યુલા આવે. એટલે x બાર બરાબર સિગ્મા x અપોન n. કિંમત મૂકો 80 ના છેદમાં 10 એટલે 8. તો થયું x બાર બરાબર 8. ચલો હવે છે પ્રમાણિત વિચલન ફોર્મ્યુલા. તો કે s બરાબર વર્ગમૂળ સિગ્મા x વર્ગ છેદમાં n માઈનસ સિગ્મા x અપોન n નો વર્ગ. પાછું s બરાબર વર્ગમૂળ સિગ્મા x વર્ગ છેદમાં n માઈનસ સિગ્મા x અપોન n નો વર્ગ.
કિંમત મૂકો તો થશે સિગ્મા એક્સ વર્ગ 800 n 10 800 ના છેદમાં 10 ઓછા સિગ્મા એક્સ 80 છેદમાં 10 એનો વર્ગ 0 0 કેન્સલ તો થશે 80 માઇનસ આ 0 કેન્સલ કરો એટલે 8 નો વર્ગ એટલે 80 ઓછા 8 નો વર્ગ એટલે 8 નો વર્ગ 64 પાછું 8 નો વર્ગ 64 તો થાય 80 ઓછા 64 એટલે 16 પાછું 80 ઓછા 64 એટલે 16 અને 16 નું વર્ગમૂળ આવે 4 તો થયું s બરાબર 4 બરાબર 16 નું વર્ગમૂળ શું તો કે 4 એટલે s બરાબર 4 ઓકે ચલો હવે છે ચલનાંક બરાબર ચલનાંક શું ફોર્મ્યુલા તો કે ભાઈ ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100 પાછું ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100 મૂકો કિંમત ચલો s 4 x બાર 8 ગુણ્યા 100 પાછું s 4 x બાર 8 ગુણ્યા 100 તો સમજો તમે 4 ગુણ્યા 100 400 400 ના છેદમાં 8 એ કરો ભાગાકાર કરો તો થશે જવાબ તમારો ચલનાંક બરાબર 50%. શું જવાબ તો કે ચલનાંક બરાબર 50%. ઓકે જોઈ લો 1 મિનિટ ઓકે આ દાખલો નાની પહેલાનો દાખલો ખાસ એનો તમે ડેટા જુઓ માહિતી જુઓ તો તમને ફોર્મ્યુલા પ્રોપર સમજાશે ઓકે સિમ્પલ વાત શું છે જેવો ડેટા એવો ફોર્મ્યુલા પાછું શું જેવો ડેટા એવો ફોર્મ્યુલા આવે ઓકે સારું
ચલો હવે નવા સમમાં જઈએ અને સમજીએ. વિભાગ ઈ. પહેલી વાત એ કે હવે બધું રિવિઝન જ આવશે. આમાં કોઈ હવે નવી મેથડ રહેતી નથી, બરાબર? એટલે તમારે રિવિઝન જેવું થશે. જોઈએ વિભાગ ઈ દાખલા નંબર 1 જોઈએ. જો ભાષાની 50 ગુણની જોડણી કસોટીમાં 30 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે, તો આવૃત્તિ વિતરણનું સરેરાશ વિચલન શોધો. સરેરાશ વિચલન અંડરલાઈન કરો, બરાબર? એનું સરેરાશ વિચલન શોધો. ચલો જોઈએ. જો પહેલી કોલમ ગુણ આપ્યું છે. ગુણમાં 12 થી 16, 12 થી 16, 17 થી 21, 22 થી 31, 32 થી 36. પછી સંખ્યા f છે 2 3 14, 8 3 એનો ટોટલ n બરાબર 30. શું ટોટલ પાછો? તો કે n બરાબર 30. ઓકે. ચલો પછી છે મધ્ય કિંમત. તમે જાણો છો કે ભાઈ વર્ગ હોય એટલે મધ્ય કિંમત આવે. ચલો મધ્ય કિંમતનું શું સૂત્ર યાદ કરો. અભ્યાસ કરેલ હશે. શું છે મધ્ય કિંમત ફોર્મ્યુલા? સિમ્પલ. શું છે મધ્ય કિંમત એટલે શું? તો કે મધ્ય કિંમત બરાબર અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2. પાછું અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2. તો પેલું જુઓ તમારે 12 થી 16 તો થાય 12 + 16 છેદમાં 2 14, 17 + 21 છેદમાં 2 19, 22 + 26 છેદમાં 2 24, 27 + 31 છેદમાં 2 29 અને 32 + 36 છેદમાં 2 34. આ રીતે આવી શકે. અને બીજું રીતે છે કે તમે ગેપ જુઓ બધે 12 17 22 તો બધા વચ્ચે 5 નો ગેપ છે, બરાબર? કેટલો ગેપ છે? તો કે 5 નો. તો 5 5 પ્લસ કરો તો શું થાય જોઈ લો. 14 19 24 29 34, બરાબર? પછી છે fx. તમે સમજો છો fx એટલે શું? તો કે f ગુણ્યા x. પાછું fx એટલે શું? તો કે f ગુણ્યા x. કરો ગુણાકાર બેનો. ચલો 2 14 28, 3 19 57, 14 24 336, 8 29 232, 3 34 102. એનો ટોટલ 755. પાછો શું ટોટલ? ટોટલ આવશે 755. પછીની કોલમ માનાંક x માઈનસ x બાર. પાંચમી કોલમ આવશે માનાંક x માઈનસ x બાર. ત્યાં x બારની કિંમત મૂકી દો. ત્યાં આવે માનાંકમાં x માઈનસ x બાર છે 25.17, બરોબર? શું છે 25.17? શું અહીંથી મળશે? શું સૂત્ર? તો કે ફોર્મ્યુલા શું? x બાર બરાબર સિગ્મા fx છેદમાં n. પાછું x બાર બરાબર સિગ્મા fx છેદમાં n. કિંમત મૂકો 755 છેદમાં 30 તો આવે 25.17. તો થયું x બાર બરાબર 25.17, બરાબર? પાછો શું ફોર્મ્યુલા? તો કે x બાર બરાબર સિગ્મા fx છેદમાં n. ઓકે. તો થયું તમારે x બાર થયો 25.17. એટલે પાંચમી કોલમ છે માનાંક x માઈનસ x બાર. હવે એટલે એનો મીનિંગ થયો હવે આ x તમારો આ કોલમમાંથી માઈનસ કરો 25.17. કેટલા? આમાંથી માઈનસ કરો 25.17. ઓકે. ચલો જોઈએ પાછો માનાંકનો નિયમ શું? ઓકે, માનાંકનો નિયમ શું? સિમ્પલ છે.
કે કોઈ પણ રકમ બહાર આવે તો પ્લસ થઈ જશે. તો મૂકતા જાઓ. જુઓ 14 ઓછા 25.17 એટલે ઓછા 11 આવે. ઓછા 11.17 પણ બહાર આવે તો 11.17. 19 મૂકો તો 6.17. 24 મૂકો 1.17. 29 મૂકો 3.83. 34 મૂકો 8.83 આવી જશે. કેમ કે બધું પ્લસ થઈ જાય. પછીની કોલમ f માનાંક x માઇનસ x બાર. તો સિમ્પલ એનો મીનિંગ શું? કોલમ નંબર 2 ગુણ્યા કોલમ નંબર 5. પાછું કોલમ નંબર 2 ગુણ્યા 5 કરીએ. જુઓ 2 11.17 22.34, 3 6.17 18.51, 14 1.17 16.38, 8 3.83 30.64, 3 8.83 26.49. એનો ટોટલ 114.36. શું ટોટલ આવશે? 114.36. ઓકે. પાછું f માનાંક x માઇનસ x બાર. એનો મીનિંગ શું? તો કે કોલમ નંબર 2 ગુણ્યા કોલમ નંબર 5 એમ કરવાનું રહેશે. એ ટોટલ 114.36. અને છેલ્લું સરેરાશ વિચલન ફોર્મ્યુલા md બરાબર સિગ્મા f માનાંક x માઇનસ x બાર છેદમાં n. ઓકે. કિંમત મૂકો તો આ કિંમત આવી 114.36 છેદમાં n એટલે 30. ભાગાકાર કરો તો આવશે md બરાબર 3.81 ગુણ. પાછું md બરાબર 3.81 ગુણ. આ તમારો જવાબ રહેશે. ઓકે. જોઈ લો 1 મિનિટ. સારું. તો આ બધા દાખલા તમારે પાકી નોટમાં કરવા ફરજિયાત રહેશે. ઓકે. તો સારું ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે નેક્સ્ટમાં મળીશું. હરિઓમ.